નકલી પોલીસ બની રોફ જમાવ્યો। ધરમપુરમાં ચિકન શોપ સંચાલક પાસે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ₹10,000ની માંગ કરનાર ત્રણેય આરોપીએ ઝડપાયા। નકલી પોલીસ સામે અચાનક ઓરિજિનલ પોલીસનું નામ આવતા આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા સ્થાનિક લોકોએ એકને ઝડપી પાડી ધરમપુર પોલીસને સોંપ્યા હતા। વલસાડના ધરમપુર તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલા ખામધાડ નિશાળા ફળિયામાં એક ચિકન શોપની દુકાનમાં ત્રણ અજાણ્યા ઈસમોએ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી હતી। ચિકન શોપની આડમાં દારૂનો વેપલો થતો હોવાની અરજી આવી હોવાથી ચેકિંગ કરવાનું જણાવી ચિકન શોપમાં ચેકિંગ શરૂ કરી અને અરજી પતાવટ કરવા માટે ₹10,000ની પણ માંગણી કરી હતી। જાગૃત ચિકન શોપ સંચાલકે યુક્તિપૂર્વક સ્થાનિક લોકો અને ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી। આરોપીઓને કાયદાનું ભાન કરવાનો પ્રયાસ કર્યો હતો। નકલી પોલીસ સામે અચાનક ઓરિજિનલ પોલીસનું નામ આવતા આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા સ્થાનિક લોકોએ એકને ઝડપી ધરમપુર પોલીસને સોંપ્યો હતો। ધરમપુર પોલીસે નકલી પોલીસ તરીકે રોપ જમાવનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। એ દરમિયાન અન્ય 2 આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા।